બરોબર છે જય હો હે ગાઈસ હું છું હેરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો નવરાત્રિનો માહોલ હાલે છે જોરદાર અને અમારા સાવરકુંડલામાં જોરદાર આયોજન હોય છે નવરાત્રિનું. માતાજીની મૂર્તિ હોય છે, લાઇટનું જોરદાર ડેકોરેશન કરેલું હોય છે, એવું બધું હોય છે અને ગરબા રમવાનું જોરદાર બધી જગ્યાએ હોય છે. તો 2-3 દિવસથી ટાઈમ મળતો નહોતો, આજે ટાઈમ મળ્યો છે તો બધે આંટો મારી બધું જોઈ અને હું તમને બધું બતાવે કે કેવું છે, કેવું બધું આયોજન કર્યું છે. ગરબા રમશું થોડાક ક્યાંક આપણે મેળ આવે તો. બધા પોતપોતાના સમાજનું અલગથી બધું પાર્ટી પ્લોટને એવું કર્યું છે. તો અમારા સમાજમાં એ કર્યું છે, ન્યાય જવાનું છે ને ત્યાં રમવાનું છે. મજા આવે તો રમશું, નકર ખાલી જોઈને એન્જોય કરીને વી આવશું. તો હાલો જઈએ હવે ત્યાં, તમે જોડાયેલા રહેજો બ્લોગમાં, મજા આવવાની છે, બધું બતાવવાનું છે તમને. ચાલો તો હવે જઈએ ધીમે ધીમે રોડ બાજુ. તો મારી હારે મારા સૈલા મામા આવવાના છે. તમારામાંથી કોઈ આવવાનું છે કે નહીં? હિતેશ કાકા તમે આવવાના છો? અહીંયા મીટિંગ છે તમારી? તો વાંધો નહીં, તો તમે મીટિંગ બતાવી લો. હા ગાઈસ, મેં અને મારા મામાએ સેમ કપડા મેચિંગ કર્યા છે. છોકરી હારે તો કપડા મેચિંગ નથી થતા, મામા ભાણો તો મેચિંગ કરીએ કા રેગ્યુલર. જો હા જો જોઈ લેજો આમ બૂટે મેચિંગ બૂટે વાતો થોડી છે કાય. ગાઈસ, અમારી સોસાયટીમાં આયોજન કર્યું છે જોરદાર. કાંતિભાઈ વાળાના ઘરની એક્ઝેક્ટ સામે છે, જો છે ને જોરદાર. અહીંયા જોઈ લીધું ને, હવે અહીંથી હવે સીધું જવાનું છે ગામમાં. આ જો અત્યારે આ બધું કરે હો. કઈ ઓલું આવે, ઓલું નાનું એવું કઈ ઓલું કે આવે કઈ આડું? કાઈ આડું નથી આવતું ભાઈ. હા, આમાં નામાં પૂરું થઈ જાય, નવે નોરતા આમાં ના હોયા જાય. બીજું શું કામ છે આપણે ન્યા જઈને શું કરવું છે? ગાઈસ, તમને એમ લાગતું હશે કે આ ટી શર્ટ ને આવું બધું પહેરીને શું કામ જાય છે? અમારે કુર્તા પહેરવા છે પણ અમારી પાસે છે નહીં, નથી. ઈ તો મોટો વાંધો છે, એટલે આવા પહેરીને જઈએ છીએ. કાઈ વાંધો નહીં. હવે કિરણભાઈ, તમારે તો ઘરે જ રહેવાય, તમારે તો ઘરે જ રહેવાય. મારી હામો કેમેરો છે કેમ? મારી હામો કેમેરો છે. મારી હામો કેમેરો છે. કિરણભાઈ રહેવા જો ની. ફટાકડા ફૂટતા બંધ થઈ ગયા, ફટાકડા ફૂટે છે, આરતી બોલાય છે અમારે અહીંયા જઈએ છીએ ત્યાં. પાર કરજો. ધીમે ધીમે આવવામાં છે એટલે ઓછી દેખાય. રિટર્ન આવશે ને ત્યારે છે તો ખેલૈયા બધા વાટે જ ઊભા છે. હોળિયાર માંગ કી જય, રામુડા માંગ મારી કમલા
માસની Guys, હવે અમે અહીંયા જોઈ લીધું ને હવે અમે જઈએ છીએ પણ તમને હું બ્લોગ માં થોડો લઉં છું કે હવે અમે જઈએ છીએ પાર્ટી પ્લોટ માં જાવું ને ક્યાં ઉધળવા અને જોરદાર અમારા સાવરકુંડલામાં મૂર્તિનું બધાનું આયોજન કેમ મામા કેમ આપણે સાવરકુંડલામાં મૂર્તિનું બધાનું જોરદાર આયોજન હોય છે જોરદાર હું કેવું કહેવું તમારે ભાઈ હું જો ચિકન ખાઉં છું તાંજન નથી ખાતો હું તો કાંઈ ખાતો ગાઈ જે સિરીઝ ચાલુ છે એ તમે જોવો છો નહીં કઈ અહીંયા કોઈ ગરબી કે એવું કાંઈ નથી ત્યાં ખાવા પીવાનું મળે છે બોલો એવું હશે એવું છે ગરબીનું કર્યું હોય ને એવું જો અહીંયા ઘર મેળા કર્યું છે ગરબી આપણે ઘરે જઈ ડાયરેક્ટ સીધા જ વ્યા જઈએ એમ માણા પહેલા માર છે ક્યાં ક્યાં ટર્ન માર્યો આ રસ્તામાં હવે જવાનું છે સુમસાન રસ્તો છે અને હમણાં અંડરગ્રાઉન્ડ જવાનું છે એમ લાગે કે આ ક્યાંક ગુફા બુફામાં વી જવાય એવું જો આવ્યું જો અહીંયા તો કોને ખબર લોટ એ પાણી છે આખું ભરેલું હવે જાવા જો એલા પાણીનું જ ભરેલું હોય જ છે તમારે ઇંગ્લિશ સાંભળવું છે સાંભળાવો તો કિશોરભાઈ what happened to you to come with we are going to Navratri play ગરબા so what happened to you yes we are બસ આવું જ ઇંગ્લિશ છે ને ગ્રામર માં પૂછાય આ પેપર માં આવું પૂછાય ને મામા કંપનીની એક્ઝામ આવે ને કોમ્પિટિટિવ એક્ઝામ આવે દીપક આગળ તમે ગ્રામર શીખવા આવજો એટલે તમે 20 માર્ક નું પૂછે છે ને તમને 30 માર્ક નું આવડે છે 20 માર્ક નું પૂછાતું હોય આ તો ખાલી મજાક આટું એવું ઇંગ્લિશ બોલ્યું બાકી સિરિયસ ઇંગ્લિશ શીખવું હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો હા એટલે તમને આપણે મળી જશે. સમજાય ને અહીંથી આખું ગુંડલા દેખાય જો આખું ગુંડલા દેખાય અહીંથી તો ગાઈસ અમે ધીમે ધીમે અમારી મંજિલ તરફ આગળ વધી રહ્યા છીએ અને મંજિલ તરફ આ બધું છે તો ગાઈસ અમે આવી ગયા છીએ બહાર ગામથી ઠેઠ આવે છે તો ગાઈસ હવે અમે આવી ગયા છીએ ને હવે અમારી ગાડી પાર્ક કરી દેવાની છે અંદર મૂકી દો બસ ત્યાં રાખજો જય ભીમ જય ભીમ જય ભીમ હેપી ન્યુ યર ઓ માય ગોડ કેવું મસ્ત આવે છે ભાઈ અમાર બોલો સીપ બનો પછી લેજો અત્યારે કિરણભાઈ આને લેજો હાલો આવી ગયો ઓ હાથ માટે વાળી કરી મોજે મોજ હાય કરી દે હાય ગાઈસ અમે અંદર આવી ગયા છીએ હવે અહીંથી અંદર એન્ટર થવાનું છે અહીંયા સીધું સુપર જાય સુપર વાહ ભાઈ વાહ જય ભીમ સુપર એક નંબર
જય ભીમ. જય ભીમ. હજી અમે આવ્યા ઘડીક ઉભા રહ્યા હતા, લંચ નો ટાઈમ થઈ ગયો. કાં થયેલામાં હજી આવ્યા ને આપણે તો બંધ થઈ ગયો. નથી લેતો ભાઈ પણ વિડીયોમાં હું પણ હા મૂકવાનું જ હોય ને. સ્પાઇરલ ચિપ્સ અહીંયા ગાઈસ સ્પાઇરલ ચિપ્સ ખાઈ છીએ અમે. આ ભાઈ બનાવે છે ને હું ખાઉં છું. ગોતે છે રમવા તો જવું છે પણ ક્યાં રમવા જવું એ નથી હાડું પૂછતી.
કે અમારે રમવું હતું ને રમવાનું મજા આવી નથી કઈ. મજા આવે કેવું વાતાવરણ છે અહીંયા જવાનું. હા જોરદાર એન્ટરન્સ એક નંબર છે આમ જોઉં તો સુપર મજા જ આવે રાખે એક નંબર મજા આવી ગઈ. હવે જઈએ છીએ ઘરે કંઈક નાસ્તો બસ્તો કરીએ થોડોક રસ્તામાં ક્યાંક. અમે આવ્યા છીએ નાસ્તો કરવા. આ ભાઈ શું બનાવે છે? ગાંઠિયા બનાવે છે. આમાં ચિપ્સ ખાવી છે. ચિપ્સ બનાવશો ભાઈ? હે હા તો બનાવી દો. તો ગાઈસ આ નાસ્તામાં અમારી ચિપ્સ મંગાવી હતી આવી ગઈ છે. કેવી લાગી ચિપ્સ? ઉપર હા જોતા એક નંબર ચિપ્સ છે. હાલો તો હવે ધીમે ધીમે હું નાસ્તો કરી લઉં થોડો સપટીક ચિપ્સ પૂરી થઈ ગઈ છે. હું ટાઈમ પાસ કરવા માટે એ ભાઈ થઈ ગઈ ભાઈ. અહીંયા એક નંબર છે કે નહીં? આ બીજો ઘણો આવ્યો છે. ગરમા ગરમ તૂટી જ પડવાનું છે. હું દીપા કાકા દાળ ભાતી તો બાટી કી હવે ના દાળ ભાતી જ આવે એને દાળ ભાતી ને હું હવે કીધા હું આવે બાટી જ આવે. ભાતી લખવામાં નીચે બોલાય ભાતી. તમારી બાજુ બોલે મુંબઈ બાજુ બોલે ને નહીં મેહોણી ભાષામાં ભાતી આવે. મેહોણા ભાતી માહિતી ભાતી બોલે રાજસ્થાની છે ઈ. ત્રીજો રાઉન્ડ ગાંઠિયાનો. હા ભાઈ આ બધું જોતું છે. ગ્રીન ચટણી ને બધું કઢી ગ્રીન ભરજો. તમારે જોઈએ છે હજી એક કપ ભરો ભાઈ કઢી. આ લેવાનું કારણ શું ખબર? હા એટલો બધો નાસ્તો કર્યા પછી હવે માથે ચા. ભાઈ મને એક ચા આમાં લઈ લો ને. ભાઈ મસ્ત. ગાઈસ નાસ્તો કરી લીધો એકદમ જોરદાર ભરપેટ. અને હવે અમે જઈએ છીએ ઘરે કેમ કે હવે સુઈ જવાનું છે ને પાછું સવારે જવાનું છે કામ ધંધે. આમ તો નો હાલે ને ભાઈ. નાસ્તા કઈ આમ થાય છે? કામ ધંધે જવું પડે ને. તો ચાલો હવે અમે જઈએ ધીમે ધીમે ઘરે. તો ગાઈસ ગરબા રમી ફૂલ એન્જોય કરી નાસ્તો બસ્તો કરીને હવે હું આવી ગયો છું ઘરે. અને આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. દાદા ખોલજો. ખોલશો. હાલો હવે બાય બાય.